ભાભર મામલતદારે લીલા લાકડા ભરેલું એક ટ્રેક્ટર જપ્ત કરીને ભાભર પોલીસ સ્ટેશનમાં સોંપ્યું। ભાભરમાં લીલા વૃક્ષોનું ખુલ્લેઆમ નિકંદનને લઈને રાત દિવસ દોડતા ટ્રેક્ટરોની ભાભર મામલતદારે લાલાંક કરી। લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરની કરી અટકાયત। ભાભર શહેરમાં છેલ્લા કેટલાય લીલા વૃક્ષોના ટ્રેક્ટરો તંત્રની રોકટોક વગર ચાલી રહ્યા છે, ત્યારે ભાભર મામલતદારે લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપ્યું હતું અને ભાભર મામલતદાર RM ચૌધરી નડાબેટથી ફરજ બજાવીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ભાભર રાધનપુર હાઈવે પર રાત્રિના 8 વાગ્યાના સમયે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર જોવા મળ્યો હતો। ટ્રેક્ટરનો પીછો કરતા ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર ભગાડી મૂક્યું હતું અને મામલતદારે પીછો કરીને કારેલા નેસડા ટ્રેક્ટરને ઝડપી પાડ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ભાભર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યું છે। ભાભર વિસ્તારમાં લીલા લાકડા ભરેલ ઝડપાઈ જતા ગેરકાયદેસર લીલા લાકડા ભરીને જતા તત્વો પર ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ભાભર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો વાહનોમાં નંબર પ્લેટ પર રાખતા નથી અને જેથી પોલીસ અને RTO દ્વારા આવા વાહનો ચાલક સામે ઝુંબેશ ચલાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને ભાભર મામલતદાર હજુ પણ વધુ તપાસ કરે અથવા રાત્રિ દિવસ લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો પકડાઈ શકે છે તો ભાભર વાવ રોડ ઉપર 700 થી 800 મિલો આવેલી છે અને દરરોજના હજારો ટન લાકડા ઠાલવવા આવે છે। આ 100 મિલોના માલિકો રોકટોક વગર ખુલ્લેઆમ લીલા વૃક્ષો મંગાવીને મિલોમાં ઠલવાઈ રહ્યા છે। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા।